ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે। આવો જ એક ચોંકાવનારો કિમિયો સુરતની ઉત્તરાયણ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। શ્રીરામ ટ્રાવેલર્સની લક્ઝરી બસમાં મમરાના કોથળાના પાર્સલની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી બદલ બસના ડ્રાઈવર મોહનલાલ ઈશ્વરલાલ મહિડા અને કંડક્ટર હિંમતસિંહ જસવંતસિંહ લબડાનીની અટકાયત કરી છે। આ સિવાય દારૂ મંગાવનાર અથવા મોકલનાર એક અજાણ્યો પેસેન્જર હાલ વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે બિયરનો જથ્થો અને 19 લાખથી વધુની કિંમતની લક્ઝરી બસ મળી કુલ ₹19,73,360નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।